ઓ ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? આજના મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તમારું ગાઈસ। જય મેળીમાં બધાને। જો ગાઈસ, હું છોકરાઓને લઈને આવી ગઈ છું નીચે રમવા માટે, કેમ કે એ લોકો છે બીમાર, થોડી તબિયત બગડી ગઈ છે, તાવ એવું આવી ગયું છે, ત્યાં શરદી જેવું થઈ ગયું છે ગાઈસ। જો પેલો મારો બાબલો રમી રહ્યો છે ત્યાં આગળ, અને અહીંયા જો ગાજર ઉગાડ્યા છે ગાઈસ। જો ગાજરના નાના નાના છોડ આવ્યા છે ગાઈસ, દેખી શકો છો તમે લોકો। અને જેને પણ મારી ચેનલને ફોલો નથી કરી, જલ્દી જઈને મારી ચેનલને ફોલો કરી દો, સબસ્ક્રાઈબર કરો મારી ચેનલને, વધુથી વધુ શેર કરો તમારા મિત્રો જોડે, અને મારા વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો। આ છે બટાકા ગાઈસ, જો બટાકાનું ઝાડ છે, નીચે બટાકા આવી ગયા છે, પણ આ સુકાય એટલે આપણે બટાકા કાઢીશું ત્યારે હું તમને બતાવીશ। આ છે રીંગણાનું ઝાડ ગાઈસ, જોઈ શકો છો તમે લોકો ગાઈસ, રીંગણા પણ આવી ગયા। આ છે ચણાનું ઝાડ ગાઈસ, ચણાનું ઝાડ છે। જો આપણા રીંગણ પણ ઉગ્યા છે નાના નાના ગાઈસ, જો ફૂલ પણ આવી ગયા છે રીંગણને। આ જો અહીંયા મહારાષ્ટ્રમાં કહીએ છીએ આમ પાપડ, એ છે એનું ઝાડ છે। પાપડી પણ ઉગાડી છે ગાઈસ, છે લીલી ડુંગળી ગાઈસ, જોઈ શકો છો તમે, નાની નાની લીલી ડુંગળી ઉગાડી છે। આપણે આલી ફેર છે ને ઘરે અમારા મતલબ પાછળ જગ્યા હતી ત્યાં જ અમે ખેતર ઉગાડ્યું છે ગાઈસ। આ જોઈ શકો છો તમે, રીંગણાઓનું ઝાડ છે ગાઈસ, મરચાં પણ છે નાના નાના ઝાડ। મારો છોકરો રમી રહ્યો છે પીપળા જોડે। ચલો બેટા જઈએ આપણે, ચલો ચલો એ તો ચલો બેટું, ચલો રુદ્ર। જો એને શરદી પણ થઈ ગઈ છે વધારે ગાઈસ, તમે લોકો દુઆ કરજો કે મારા છોકરાને સારું થઈ જાય અને મારી છોકરીને પણ સારું થઈ જાય। કાલે અમે આવ્યા હતા ઉગાડવા માટે તો ડીશ રહી ગઈ હતી પાછળ। ચલો ચલો, આપું આવ્યું ભૂત, આવ્યું ભૂત, આવ્યું ભૂત, જો ભૂત આવ્યું ગાઈસ। આપણી કેરીઓ પણ આવી ગઈ છે, હવે થોડી મોટી થઈ ગઈ છે ગાઈસ। જો આપણી કેરીઓ પણ થોડી થોડી થઈ ગઈ છે મોટી। હવે હું તમને બતાવીશ, મારો હાથ તો પહોંચાતો નથી, જો પેલા વિડીયોમાં બતાવ્યું તું મેં કે કેરીઓ આપણી આવી ગઈ છે, જો હવે થોડી થઈ ગઈ છે મોટી ગાઈસ। જો કેટલી મોટી મોટી થઈ ગઈ છે, ઉપર પણ છે, મોટી મોટી થઈ ગઈ છે। ઉપરની કેરીઓ પણ મોટી મોટી થઈ ગઈ છે ગાઈસ। તમારે પણ કેરી ખાવી હોય તો આવી જજો અમારા ઘરે। જો કેટલી મોટી મોટી કેરીઓ આવી ગઈ છે ગાઈસ, એકદમ મસ્ત ખાટી મીઠી કેરી છે। આ આંબાનું નામ શું છે? આમાંથી કઈ કેરી આવે છે મને નથી ખબર, પણ જોઈ શકો છો ગાઈસ કેટલી સરસ કેરીઓ આવી ગઈ છે, એકદમ મોટી અને નાની નાની, ને એમાં અમુક જગ્યાએ મોર પણ છે। બીજા આંબાને પણ આવ્યો છે, એ ઉપર છે, આંબાને પણ આવી છે પણ એ બહુ ઉપર છે। જ્યારે આપણે ઉપર જશું ત્યારે હું તમને બતાવીશ, કેમ કે ત્યાં પતરા છે, પતરા પર ચડવું પડશે મારે, અને પછી હું વિડીયો બનાવીશ। મારા વિડીયોનો સારો એવો સપોર્ટ કરો તો જેથી મને વિડીયો બનાવવા ગમે ગાઈસ। અને મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈસ।
બધાની જય મેળીમાં, જય માતાજી. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.